તો કેશોદ શહેરનો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ અને વર્ષોથી વિવાદોમાં ઘેરાયેલો રેલવે અંડરબ્રિજ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે। ત્યારે ભર ઉનાળામાં જ અંડરબ્રિજમાંથી પાણી ટપકવાના દ્રશ્યો સામે આવતા આ સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ત્યારે વહેલી સવારથી જ અંડરબ્રિજમાંથી પાણી ટપકતું જોવા મળ્યું, જેને લઈને બ્રિજ નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પર જાણે અમી છાંટણા થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવવામાં આવેલ આ પ્રોજેક્ટની આ હાલત જોઈ લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે લોકો પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે ઉનાળાની ઋતુમાં જ બ્રિજની આવી હાલત હોય અને ઉપરથી પાણી ટપકતું હોય તો ચોમાસામાં આ અંડરબ્રિજનું શું થશે? વરસાદી પાણી નીચે ભરાશે અને ઉપરથી લીકેજ ચાલુ રહેશે તો સામાન્ય જનતાના જીવ સાથે ખેલ કરનાર આ જવાબદાર કોણ ગણાશે? છેલ્લા 4 વર્ષથી કેશોદના લોકો આ અંડરબ્રિજના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। ક્યારેક પાણી ભરાવાની સમસ્યા, તો ક્યારેક ખાડા, ક્યારેક રિપેરિંગના નામે રસ્તા બંધ અને હવે ઉનાળામાં જ પાણી ટપકવાની આ નવી સમસ્યા સામે આવી છે। ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ છતાં પ્રોજેક્ટ આજે પણ અધૂરો રહ્યો છે અને ખામીયુક્ત હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે સ્થાનિકોમાં ભારે ચર્ચા છે કે એસી ઓફિસોમાં બેસીને નકશા અને પ્લાન તૈયાર કરનારા આ બુદ્ધિજીવી એન્જિનિયરો ક્યારેય જમીન પર આવીને હકીકતને જોતા નથી।